પ્લેન ક્રેશ તો અમદાવાદમાં થયું હતું, પરંતુ એ પ્લેનમાં મુસાફરો માત્ર અમદાવાદના નહોતા. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા એ મુસાફરો હતા, જેમાંનો જ એક પરિવાર હતો અર્જુન વસાડિયા. જી હા, સુરતનો આ પરિવાર કે જે આજે પોતાના એ વહાલાઓને યાદ કરીને આંસુ રોકી નથી શકતો. જ્યારે અમને ખબર પડી એ ટાઈમે અમે વડોદરામાં લંચ કરી રહ્યા હતા, તો લંચ કરતી વખતે જ કોઈનો ફોન આવ્યો કે આ રીતની ઘટના છે મારા ભાઈ ભાભી ઉપર. એ લોકોના એક્સપ્રેશન અને એ લોકો જે રીતે ફેસ ચેન્જ કરી નાખ્યો અને સિચ્યુએશન જોઈને પછી ભાઈ કંઈક પ્લેન ક્રેશ એવું બોલ્યો, એ સાંભળતા જ હું અનકોન્શિયસ થઈ ગયેલી. મને યાદ નથી એક્ઝેક્ટ કે અમે કઈ રીતે ગાડીમાં બેઠા ને કઈ રીતે ગયા. ગાડીમાં બેઠા પછી અમે જ્યારે એવું કીધું કે સિવિલ હોસ્પિટલમાં જવાનું છે, એટલે મને એવું લાગ્યું કે કદાચ કોઈ નાનો મોટો ઇન્સિડન્ટ થયો હશે ને મમ્મી પપ્પાની ટ્રીટમેન્ટ ત્યાં ચાલતી હશે. એટલે મને એક્સેપ્ટ નહીં કરેલું ઘણા ટાઈમ સુધી કે મમ્મી પપ્પા હવે નથી. પણ અમે જ્યારે રસ્તામાં હતા ત્યારે મીડિયામાં મમ્મી પપ્પાનો ફોટો વાયરલ થઈ ગયેલો કે આમની પણ ડેથ થઈ ગઈ. એ સાંભળીને મારા ભાઈ લોકોનું જે રિએક્શન અને જે લોકોએ ચીઝ પાડીને રડતા હતા, પણ મેં એક્સેપ્ટ નહીં કર્યું હતું જ્યાં સુધી મેં મારા મમ્મી પપ્પાને એકચ્યુઅલી અહીંયા જોયા કે આવી લોકો નથી.